આપ સૌને મારા પ્રણામ. થનગનાટ સાથે આઈ થિંક મારો સંબંધ ઘણો જૂનો છે અને સાવ નાનકડું ગ્રુપ હતું ત્યારે રોહિતભાઈએ બહુ સ્નેહથી બોલાવેલી અને એ પછીના સમયમાં રોહિતભાઈ સાથે ભલે વર્ષે એક જ વાર વાત થાય પણ એ અત્યંત સ્નેહથી ફોન કરતા હોય છે અને જે આગળ પાછળ તારીખો કરવી પડે કરીને પણ એમના માટે સમય ફાળવવાનું મન થાય કારણ કે ગાંધીનગરમાં બહુ જબરજસ્ત આ પ્રવૃત્તિ એ કરી રહ્યા છે. તમે વિચારો તો સમજાય કે એકચ્યુઅલી એમણે કંઈ આમાં મેળવવાનું નથી અને મારા જેવા જયભાઈ જેવા બધા કેટલા આ તારીખ નહીં ફાવે ને આટલા વાગે નહીં ફાવે ને બધાના સમય એડજસ્ટ કરીને બધાની સાથે આમ તેમ ફોન કરીને આ કરીને એ કરે છે કારણ કે એમને આ પેશન છે, આ ફેશન માટે નથી. સો હું માનું છું કે બહુ મોટી વાત કરી રહ્યા છે રોહિતભાઈ, સંજયભાઈ, બધા થનગનાટની આખી ટીમને હું આ બાબતે અભિનંદન આપું છું. સાવ નાનકડી વિચારમાંથી શરૂ થયેલી આ વાત કેટલો મોટો વડલો થઈ ગયો અને કેટલા લોકો ને આરામથી એમનો ફોન આવેલો, કેટલા બધા લોકો પાસ માંગે છે. મેં તો આપણે કોઈને ના નહીં પાડીએ કે બેન અમે ના પાડતા જ નથી. ત્યારે આઈ રિયલાઇઝડ કે કેટલી સરસ આ પ્રવૃત્તિ છે. વાત મારે જે કરવાની છે એની પહેલા એક વાત મારે કહેવી છે જે આપણે હમણાં સાંભળ્યું. નેગેટિવ મેમરીઝ ને મેરિડિયન પોઈન્ટ્સ ટેપ કરવાથી કાઢી શકાય. આઈ એમ શ્યોર એમાં કોઈ વિજ્ઞાન હશે. આઈ એમ શ્યોર જેવી રીતે રેકી છે, જેવી રીતે ધ્યાન છે, જેવી રીતે બીજી પ્રવૃત્તિઓ છે, જેવી રીતે પ્રાણિક હિલિંગ છે, એવી રીતે મેરિડિયન પોઈન્ટ્સનું પણ કોઈક વિજ્ઞાન હશે. પણ મારે એક વાત જે તમને બધાને પૂછવી છે એ છે કે નેગેટિવ મેમરી જમા કેમ થાય છે. રૂટ કોઝ શબ્દ એમણે વાપર્યો. તો આપણે રૂટ કોઝમાં જઈએ અને એવો સવાલ પૂછીએ કે આ જમા કેમ થાય છે. કાઢવી પડે. તમારા ફોનમાં બહુ બધી ફોટોગ્રાફ્સની ઇમેજીસ ભેગી થઈ જાય. તમારે ફોન સાફ કરવો પડે સમયાંતરે, વિડીયો ડિલીટ કરવા પડે, કામ વગરની ચીજો કાઢવી પડે. તમારા ઈમેલમાં અમુકથી વધારે ઈમેલ જમા થઈ જાય તો તમારે ઈમેલનું ખાતું તમારું સાફ કરવું પડે કારણ કે મોર દેન ઇટ કેન એબ્સોર્બ ઓર મોર દેન ઇટ કેન મેનેજ એ જમા થઈ જાય. તમારો ફોન હેંગ થઈ જાય છે. સાદું ઇન્સ્ટ્રુમેન્ટ છે. તમે બધાએ આ અનુભવ્યું હશે કે તમે ફોટો પાડવા જાઓ ત્યારે તમને તમારો ફોન ઇવેન્ચ્યુઅલી કે ડિલીટ સમ મેમરીઝ. તમારા ફોનમાં એટલી બધી મેમરીઝ તમે જમા કરી છે કે થોડી ઇમેજીસ કાઢી નાખો તો જ તમે નવા ફોટા પાડી શકશો. આમાંથી તમે બધા પસાર થયા છો, રાઈટ? ધેટ મીન્સ કે તમે અમુક લેવલથી વધારે એમાં જમા કરો એટલે તમારું સાદું ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ પણ તમને ના પાડે કે હવે આનાથી વધારે હું સહન કરી શકું એમ નથી. હા કે ના? કરેક્ટ. તો આપણું મગજ, આપણું મન, આપણું હૃદય પણ આવું એક ઇન્સ્ટ્રુમેન્ટ જ છે. તમે બિનજરૂરી કોઈ પણ વાત એમાં જમા કરતા જાઓ તો એક જગ્યા એવી આવશે કે જ્યારે તમને ના પાડી દેશે કે આનાથી વધારે હું સહન કરી શકું એમ નથી, માર નથી જોતું, અથવા હું મારામાં હવે એબ્સોર્બ કરી શકું એમ નથી, સમાવી શકું એમ નથી, હોલ્ડ કરી શકું એમ નથી. કેટલા બધા ઘરોમાં તમે પસાર થયા હશો કે એવી વાતમાંથી ઝઘડો થઈ જાય કે તમને એમ થાય કે આમાં કઈ ઝઘડવા જેવું છે. હા કે ના? કરેક્ટ. એવી વાતમાં પત્ની મગજ ગુમાવે, એવી વાતમાં પતિ મગજ ગુમાવે કે તમને એમ થાય કે આમાં મેં ક્યાં કઈ કહ્યું, હું ક્યાં કઈ બોલ્યો છું. અથવા પત્ની કે સાદો સવાલ પૂછવા ગઈ હોય કે ભાઈ ફલાણાના લગ્નમાં જવું છે કે નથી જવું, અથવા આમ કરવું છે કે નથી કરવું, અથવા આ શર્ટ કેમ પહેર્યું છે, અથવા આજે શું બનાવવું. આવી એવી ફાલતુ વાત હોય કે તમને એમ થાય કે અને એમાં એવું મગજ જાય કે આજ પહેરીશ, રોજ આજ પહેરીશ, મને કેમ કહેવા આવી. આ બહુ આમ જોવા જાવ ને તો નાજુક તાતણો છે. એકચ્યુઅલી ગુસ્સો અહીંયા આવ્યો જ નથી. ગુસ્સો તો કેટલા દિવસથી ધીરે ધીરે થપ્પીમાં મુકાતો જતો હતો.
આ છેલ્લી ચોપડી જે તમે ઉપર મૂકીને એને લીધે આખી થપ્પી પડી ગઈ. આ સાવ કોમન, સાવ સાદી, સાવ બેસિક વાત છે. અને મારી સાથે પણ થાય છે, તમારી સાથે પણ થાય છે. જગતમાં કોઈ એવું નથી જેની સાથે આ ના થયું. હવે આમાંથી તમે બહાર કેવી રીતે નીકળી શકો? આઈ ડોન્ટ નો અબાઉટ મેરિડિયન પોઈન્ટ્સ. આઈ એમ ગિવિંગ યુ અ વેરી સિમ્પલ સોલ્યુશન. ધ સિમ્પલ સોલ્યુશન ઇઝ સ્ટાર્ટ ઓબ્ઝર્વિંગ યોરસેલ્ફ. મને ગુસ્સો આવે છે, કઈ વાત પર આવે છે? મને અસ્વચ્છતા પર ગુસ્સો આવે છે. હું બહારથી આવું અને ઘરમાં તકિયો ક્યાંક પડ્યો હોય, નેપકિન ક્યાંક લટકતો હોય ને જૂતા બહાર પડ્યા હોય ને ચાદર ચોળાયેલી હોય તો મારું મગજ જાય છે. અને આમ ઓસીડી કહેવાય, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિઝીઝ. મને પણ છે. ટેબલ પર હું આમ સાફ કર્યા જ કરું થોડું. અમે રેસ્ટોરન્ટમાં બેઠા હોઈએ અને સામે કોઈક બેઠું હોય ને એનો ગ્લાસ આમ બરાબર જો સીધી લીટીમાં ના હોય તો હું એનો ગ્લાસ આમ સીધી લીટીમાં મૂકું. આ બીમારી છે, આ નોર્મલ પરિસ્થિતિ નથી. તમે સૂઈ ગયા હો પથારીમાં અને પડદો જો આમ તેમ હોય, આમ ત્રાસો, તો તમારે ઊભા થઈ પડદો સરખો કરીને પછી જ પથારીમાં સૂવું પડે તો જ તમને ઊંઘ આવે. આવું કોઈને થાય છે? મને થાય છે. ચપ્પલ જો બધાના એક જ લાઈનમાં ન મૂક્યા હોય તો ચીડ ચડે અને તમારે ચપ્પલ ગોઠવવા જ પડે. ના ગોઠવાય ત્યાં સુધી તમારી દ્રષ્ટિ ત્યાં જ જયા કરે. આવું કોઈને થાય છે? મને થાય છે. બરાબર? સો ધેટ મીન્સ આપણે બીજા લોકોથી સહેજ જુદા છીએ. કેટલાક એવા હોય કે જે 6 શર્ટ લટકતા હોય ને એમાંથી પહેલું ઉપાડીને પહેરે અને બાકીના 5 લટકવા દે અને છઠ્ઠાનો વારો છઠ્ઠે દિવસે આવે ને ત્યાં જ લટકે અને કાંઈ વાંધો ના આવે. મારું કબાટ હું દર અઠવાડિયે 10 દિવસે ગોઠવું ને બરાબર આમ જ રહેવું જોઈએ ને શર્ટ એકબીજાની ઉપર જ હોવા જોઈએ અને લાલની ઉપર ભૂરું હોય તો પછી અમુક કલર પણ અમુક રીતે હોવા જોઈએ. આઈ એમ સિક, હું બીમાર છું. યુ હેવ ટુ બાય ધીસ. આ નોર્મલ પરિસ્થિતિ નથી. હવે તમને આવું થાય છે, બરાબર? તો સૌથી ઉત્તમ રસ્તો એ છે કે તમારા સ્વજનોને આ કહી દો. જસ્ટ આ વાતને સ્વીકારી અને જે લોકો તમારી આસપાસ જીવે છે, જેને તમે ચાહો છો, જે લોકો સાથે તમને સમય પસાર કરવો ગમે છે, જે લોકો સાથે તમારે સંબંધ બગાડવો નથી, એને કહી દો કે દોસ્ત, મને અસ્વચ્છતાથી ત્રાસ થાય છે. બને તેટલું સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કર. હું ચાદર પાથરું ને તો હજી પણ મારા હસબન્ડ સંજય મને એમ કહે છે કે ખીલા ઠોક ખીલા. એટલી હું ખેંચીને હાઉસકીપિંગ જેવી ચાદર પાથરું. ગાદી ઊંચી કરી આમ અંદર નાખી ખેંચી આમ એક સળ ના હોવો જોઈએ. જો ચાદરમાં પ્રિન્ટ હોય તો આમ લીટી સીધી હોવી જોઈએ, આમ નહીં ચાલે. આ બીમારી છે, આઈ નો. પણ આ છે તો છે. હવે આ છે એ વાત તમે તમારી આસપાસના લોકોને કહી. કેટલાક લોકો એવા છે કે જેનાથી અમુકથી ઊંચો અવાજ સહન નથી થતો. ટેલિવિઝનનું વોલ્યુમ સહેજ અમુકથી વધે એટલે ઇરિટેટ થાય. અવાજ ઓછો કર. એને બદલે એકવાર જ્યારે ટીવી બંધ હોય, તમારી આંખમાં આંખ નાખી શકે એવી સ્થિતિમાં એને એમ કહેવાનું કે આ 27 થી ઉપર જાય છે ને પછી મને તકલીફ થાય છે. આ સાદી વાત છે. આને છે ને આપણે શું કરીએ છીએ? ગૂંચવીએ છીએ. હમણાં નહીં કહેવાનું, ઉઠીને બહાર જતા રહેવાનું, ગેલેરીમાં ઊભા રહેવાનું, બીજા રૂમમાં જતા રહેવાનું, બારણા બંધ કરી દેવાના. અને એક ઘડી એવી આવે કે જ્યારે આ બધાથી તમને ચેન ન પડે ત્યારે એક અવાજ ઓછો કર. પણ ત્યાં સુધી જવાનું જ ક્યાં હતું? આ તો સાદા કમ્યુનિકેશનની વાત હતી જેને આપણે દલીલમાં ટ્રાન્સફર કરી. વાત તો કમ્યુનિકેશનની છે. વી નીડ ટુ ટોક, વી ડોન્ટ નીડ ટુ આર્ગ્યુ. બટ વોટ વી ડુ ઇઝ વી ટ્રાન્સફોર્મ ઇટ ઇન્ટુ આર્ગ્યુમેન્ટ. એન આર્ગ્યુમેન્ટ ઓલવેઝ લીડ to winning and losing. When you go to winning and losing, if you win, the other person is losing. If you lose, then you are more irritated. બે માંથી એકનું તો મગજ જવાનું છે ને છે. આ સંતાન અને માતા પિતા હોય તો પણ, પતિ પત્ની હોય તો પણ, બે મિત્રો હોય તો પણ, આ થયા વગર રહેતું નથી.
તો સૌથી મહત્વની વાત એ છે પોઝિટિવિટી માટે કે સંવાદ કરતા શીખો, વિવાદ કરતા નહીં. તમને જે નથી ગમતું એ વાત તમારા સ્વજનને શાંતિથી કહો. બાથરૂમમાં ગીઝર ચાલુ રહી જાય છે એ વાતે મારું મગજ જાય છે. દરરોજ તું ગીઝર ચાલુ મૂકીને જતા રહો છો તમે, કોઈ પણ પત્ની. મને ક્યાંય સુધી એવી ટેવ હતી કે હું ટૂથપેસ્ટ વાપરું ને એટલે ઢાંકણું ખુલ્લું જોઈએ. આ મારી જ વાત છે, મારે દૂર જવું જ નથી. અને સંજય જેવો બ્રશ કરવા જાય એવો બ્રશ પછી કરે, પહેલા બહાર આવે, ઢાંકણું ખુલ્લું છે. અમે વી વર જસ્ટ મેરીડ ધેન, સો આઈ વુડ વેરી કેઝ્યુઅલી સે કે તો બંધ કરી દે. તું બંધ કેમ નથી કરતી? એટલે હું કહું ભૂલી જાઉં છું. એવું ભૂલી કેમ જવાય? આ પ્રશ્ન છે. ભૂલી જવાય છે એ જો તમે સ્વીકારી લો તો અહીંથી સમસ્યા પૂરી થઈ જાય. ક્યાં ભૂલી જ જાય છે, અંદર જઈ પોતાની પેસ્ટ પર કાઢી ઢાંકણું બંધ કરી દેવાનું, કાનું મગજ આ દિશામાં છે, આ ભૂલી જ જાય છે. હવે 4 દિવસ જો એ ખરેખર ઢાંકણું બંધ કરીને બહાર આવીને એમ કે ને કે ખુલ્લું હતું મેં બંધ કરી દીધું છે, તો કદાચ 5મે દિવસે મને એમ થાય કે યાર આ રોજ બંધ કરે છે, આજે યાદ રાખીને બંધ કરો. આ બહુ જ સાદી, બહુ જ સરળ રિલેશનશિપની ટીપ છે જે આપણે કોઈ ફોલો કરતા નથી. સાદી વાત છે. તમને કોઈ એમ કહે કે કુકરની 4 સીટી વાગે પછી જ ભાત ચડે, પણ તમે 2 સીટીમાં બંધ કરી દો અને રોજ એમ કહો કે કાચા કેમ રહી જાય છે, તો આનું કોઈ વિજ્ઞાન નથી. કેમ 4 સીટી વગાડવાની એનું પણ કોઈ વિજ્ઞાન નથી. હું શરૂમાં પરણીને આવી તો મારા સાસુએ મને એક દિવસ કહ્યું કે ઈડલીનું દળવા માટે અડદની દાળ અને ચોખા જુદા પલાળવા. કશું પણ તાત્કાલિક માની લેવું એ મારો સ્વભાવ નથી. એટલે મેં પૂછ્યું કે કેમ જુદા? એટલે એમણે કહ્યું ભાઈ મને નથી ખબર, આટલા વર્ષોથી હું જુદા પલાળું છું. આપણે જીનિયસ એટલે ભેગા પલાળ્યા, પછી દળ્યા. અડદની દાળ સરસ દળાઈ ગઈ ને ચોખા રહી ગયા આખા. સમજણ પડી ગઈ. 1 વાડકી દાળ ને 3 વાડકી ચોખા બગડીને આ સમજણ પડી ગઈ. હવે point 2 is very important. My mother-in-law could have said, અમે તો પહેલા જ કહ્યું. She didn't say that. રિલેશનશિપની ટીપ અહીંથી શરૂ થાય છે. એમણે મને એમ, તમે લાઈવ કરતા હો તો નહીં કરતા સર, આપને કહું છું, એમણે મને એમ કહ્યું કે સારું થયું, આટલા વખતમાં મને ખબર નહોતી કે આ જુદા કેમ પલાળવાનું. એક વાડકી અડદની દાળ ને 3 વાડકી ચોખા બગડ્યા, સંબંધ ન બગડ્યો. આપણે બધા 1 વાડકી અડદની દાળ ને 3 વાડકી ચોખા કરતા સંબંધને મહત્વનો નથી માનતા, આપણે વસ્તુને મહત્વની માનીએ છીએ. બગડ્યું ને, મેં કહ્યું તું ને, ડાપણ કરવા ગઈ, ઇટ્સ ઓકે. આજની સવારની વાત છે મારા ઘરની. હું જનરલી અમદાવાદમાં હોઉં તો મારા સાસરે જમવા જાઉં. મમ્મીનો સવારે ફોન આવ્યો એટલે મેં કીધું કઢી અને ચણા હું કરીને લેતી આવીશ, તમે ખાલી આટલું બનાવી દેજો. મેં કઢી કરી. કઢી અને લોટ છૂટો પડી ગયો. કોઈ દિવસ થયું નથી. આઈ એમ અ ગુડ કુક કમ્પેરેટિવલી. એટલે મેં ફોન કર્યો. મેં કીધું મમ્મી કઢી પાણી જેવી થઈ ગઈ છે અને લોટ છૂટો પડી ગયો છે. મને કે આઈ થિંક લોટ ઓછો પડ્યો હશે, તમે એક કામ કરો, દહીં અને લોટ મિક્સ કરી થોડો બોસ ફેરવી ને ફરી નાખો અને ઉકળવા દો, થઈ જશે. થઈ ગઈ. એટલે મેં એમને ફોન કર્યો. મેં કીધું 25 વર્ષે પણ મારે તમને જ પૂછવું પડે છે. હવે point 2, એમ કહી શક્યા હોત કે ભાઈ હા સાસુ ને વહુ એ વહુ. એમણે એમ કહ્યું કે બા હોત ને મારા વડ સાસુ તો આજે મારે એમને પૂછવું જ પડે કેટલીક વાતો. હું અહીંથી શીખી છું.
ધીસ ઇઝ વેર માય લર્નિંગ કમ્સ ફ્રોમ. આજે જ એક દીકરી મને પગે લાગી, મેં એને ના પાડી, છતાં પગે લાગી, હું ગુસ્સે થઈ. હવે વાત જે મારે કરવી છે એ કરવી છે કે મેં કેમ ના પાડી. આવું એણે મને પૂછ્યું હતું કે કેમ ના પાડો છો, તો હું એને એક્સપ્લેન કરત કે બેટા આ કારણસર મને નથી ગમતું. એ ધરાર પગે લાગી ના પાડવા છતાં. સો આઈ ગોટ એંગર. મને હંમેશા એવું લાગે છે કે કોઈ જ્યારે તમને નમે છે ને ત્યારે તમારા અહંકારને હવા આપે છે. હું એ પરિસ્થિતિમાં મુકાવા માંગતી નથી કે મને એમ લાગે કે ઓહો લોકો આપણને પગે લાગે. સાહેબ મારે જોઈતું જ નથી. તમે આમ નમો એટલે હું આમ થાઉં. આ વિજ્ઞાન છે. કોઈ નમે તો તમે ઊંચા થાવ, મારે નથી થવું. હું તમારા જ લેવલમાં છું, કારણ કે હું પણ માણસ જ છું. મારી પણ એટલી જ ભૂલો છે, એટલી જ નબળાઈઓ છે, એટલી જ સમસ્યાઓ છે, અને મારી સાથે એટલા જ સવાલો છે જેટલા તમારી સાથે છે. હવે આમાં મજાની વાત એ છે કે હું કેમ અહીંયા છું ને તમે કેમ ત્યાં છો. આવો સવાલ બી તમને થાય ને, તો એનો મારી પાસે જવાબ એ છે કે હું દરેક વખતે મારી ભૂલમાંથી શીખી જાઉં છું. હું એની એ ભૂલ ફરી વાર નથી કરતી, હું નવી ભૂલ કરું છું. જો તમે એમ કરતા થઈ જશો તો તમારી જિંદગીમાં પણ સમસ્યાઓ નહીં રહે. હમણાં થોડા દિવસ પહેલા એક કાર્યક્રમમાં હું મારી જોડે ઇસ્ત્રી રાખું છું અને મને સાડી અમુક જ રીતે જોઈએ એટલે ઇસ્ત્રી કરીને સાડી પહેરો. હોશિયાર ખૂબ. એટલે સાડી કયા પેલા ઇસ્ત્રી કયા ગરમ લેવલ પર છે જોયા વગર મૂકી દીધી, ચોંટી ગઈ. સાડીમાં ઇસ્ત્રી પ્રકારનું કાણું પડી ગયું. હવે સાડી તો એક જ હતી, બીજી સાથે લઈ નહોતી ગઈ. શું કરવું? ફાટેલી સાડી પહેરીને સ્ટેજ પર જવામાં મને શરમ નથી, પણ છતાંય કદાચ ખરાબ લાગે. જે છોકરી મારા રૂમમાં પાણી આપવા આવીને એણે જોયું, અરે રે બેન સાડી ફાટી ગઈ. હાય શું કરું કે બેન પાટલી મારીને સેફટી પિન મારી દો. એ માત્ર પાણી આપવા આવેલી. આઈ એમ શ્યોર એની પાસે એવું કોઈ એજ્યુકેશન નહોતું, એની પાસે એવી કોઈ સમજણ નહોતી, પણ એની પાસે વ્યવહારુ જ્ઞાન હતું સાહેબ. મારી પાસે નહોતું. હું શું કરું એ મારા મગજમાં ચાલતું હતું. એને કીધું પાટલી વાળી ને ખુલે નહીં, તમે ચાલો ને સેફટી પિન મારી દેશો ને એટલે પાટલી આમ ખુલશે નહીં. આ એની સમજણ. હવે આ સમજણ, હવે તું તારું કામ કર, તું જા ફાટેલું પહેરીને. પણ જો તમે એની વાત સાંભળી શકો, સમજી શકો અને સ્વીકારી શકો તો દુનિયાનો દરેક માણસ તમને કંઈ આપી જાય છે. મારે મારી વાત અહીંથી શરૂ કરવી છે. 7 પગલા સાથે સાથે આપણી આસપાસ એવા કેટલાય લગ્નો છે, એવા કેટલાય સંબંધો છે, એવા કેટલાય દાંપત્યો છે જેમાંથી ઘણું શીખવાનું છે. જાતે જ ઉખરીમાં માથું નાખીને ધડાકા ગણવા એવું જરૂરી નથી. બીજાએ નાખ્યું છે તો એના માથે પડતા ખાંડણીયા ગણી લો, તમને ખ્યાલ આવી જશે. કોક કૂદે તો તમને ખ્યાલ આવે કે આ ડિસ્ટન્સ કેટલું છે. શું કામ તમારે જ કૂદવું છે? શું કામ તમારે જ એમાંથી પસાર થવું છે? કેટલા બધા લોકોને મેં સાંભળ્યા છે અહીંયા દાંપત્ય ઉપર જોક્સ કરે. બહુ બધા લોકો દાંપત્યના જોક્સ મારે છે. પત્ની આવી હોય ને લગ્ન પછી પતિ દુખી હોય ને આમ હોય ને. નો, ન હસો એવી વાત ઉપર. છો દુખી કોઈ લગ્ન પછી અને છતાંય આ જો ભાભીને ઠોસા મારે છે. Why are we taking it? હું ઘણી વાર કહું છું કે આ ખીચડી જેવી સિરિયલ કે મણીબેન.com જેવી સિરિયલ્સ ગુજરાતી સ્ત્રીની મજાક ઉડાવે છે. બધી હંસાઓ છે, હા કે ના? તો શું કામ આપણે હસીએ છીએ આવી વાત પર? શું કામ દાંપત્યના જોક્સમાં આપણને મજા આવે છે કે પાવાગઢને પેન્ટ પહેરાવ્યું હોય એવી સ્ત્રીઓ લાગે છે ગુજરાતી? સાહેબ ગુજરાતી સ્ત્રીઓની કમર મેં 28ની જોઈ છે 2 છોકરા પછી. બધી જ જાડી થઈ જાય છે, બધી જ ખરાબ દેખાય છે. આપણે સમજીએ કે ન સમજીએ, આપણે એ સ્વીકારીએ કે ન સ્વીકારીએ, આ રિડિક્યુલિંગની અસર આપણા દાંપત્ય પર થાય છે. આ મજાકની અસર આપણા દાંપત્ય પર થાય છે.
લગ્નને 25 વર્ષ પૂરા થયા હોય, લોકો મળવા આવે, ફૂલ બૂલ આપે, બોલો જો કોને કોને સહન કર્યા? Why are you asking this? And why are you laughing about it? Don't laugh. Say no. અમે બહુ સરસ રીતે 25 વર્ષ પૂરા કર્યા છે અને અમે કોઈને સહન નથી કર્યા. સો ડોન્ટ ટોક લાઈક ધેટ અગેન. આ ગૌરવની વાત છે કે બે લોકો પોતાના દાંપત્યના 25 વર્ષનો પ્રવાસ એકબીજાનો હાથ પકડી અને બ્યુટીફુલી પૂરો કરે છે. ઝઘડા કયા ઘરમાં નથી થતા? કયા ઘરમાં મતભેદ નથી હોતા? બે જણા 25 વર્ષ સુધી જુદા જુદા પરિવારમાં મોટા થયા હોય, જુદી જુદી રીતે જીવ્યા હોય, જુદું જુદું ખાધું હોય, જુદો ઉછેર હોય, જુદી માન્યતા, જુદા સ્વભાવ, તો મતભેદ તો થવાના. અને મતભેદ ન હોય તો માલિક ગુલામનો સંબંધ કહેવાય. હું કહું એમ તમે ચાલ્યા જ કરો તો એમાં ક્યાં દાંપત્ય છે? તો નોકર લઈ આવો કે. હમણાં જ કોઈ કે મને એક પોસ્ટર ભેટ આપ્યું છે, મને એટલું બધું ગમ્યું એ પોસ્ટર કે આઈ વર્ક ફોર મની, ઇફ યુ આર લુકિંગ ફોર લોયલ્ટી બાય અ ડોગ. હું પૈસા માટે કામ કરું છું, તમે વફાદારી ગોતતા હો તો કૂતરો રાખો ઘરમાં. આ બહુ મહત્વની વાતો છે જેને આપણે વર્ષો સુધી ઇગ્નોર કરી છે. હું એવું માનું છું કે દાંપત્યનું ગૌરવ થવું જોઈએ, મજાક નહીં. ડોન્ટ લાફ. જ્યારે આવી મજાક થાય, તમારી પત્નીની કોઈ મજાક કરે, ત્યારે એ વાતે હસવાને બદલે કમસે કમ ગંભીર થઈ શકાય. જો તમારા અંગત મિત્ર હોય તો તમે નહીં હસો તો એને સમજાશે કે આ બેડ જોક હતો, ફરી નહીં મારે. આપણે કોઈનું અપમાન નથી કરવું, આપણે કોઈને ઉતારી નથી પાડવા, આપણે કોઈને સુધારવાના કોઈ મોટા ક્લાસ નથી ખોલવા. પણ તમારી પત્નીને એવું ચોક્કસ સમજાશે કે તમે હસ્યા નથી, એનો અર્થ એમ કે તમે એનું ગૌરવ કરો છો, તમે આવા ઉતારી પાડતા જોક ઉપર એનો હિસ્સો નથી બનતા. અને જગતની કોઈ પણ સ્ત્રી એને સન્માન આપવામાં આવે ને એનાથી વધારે કંઈ માંગતી જ નથી. એક સન્માન અને એક સ્વીકાર, આના સિવાય સ્ત્રીની કોઈ અપેક્ષા નથી. સાદી જરૂરિયાતો છે. ઘેર આવતા પતિ અચાનક જ ગજરો લઈ આવે ને, મુંબઈમાં તો અમારે ત્યાં સિગ્નલ પર મળે, અહીંયા ખબર નહીં મળે છે કે નહીં, પણ ઘેર આવતા ગજરો લઈને આવે ને પતિ અને એમ કે લે આજે ગજરો તાર માટે લઈ આવે. અને સાહેબ એવી ભાગ્યે જ કોઈ પત્ની હશે જેની આંખમાં પાણી ન આવે. એનું કારણ એ છે કે હું તમને ઘેર પાછા આવતા યાદ આવીને એ જ એને માટે સુખની પળ છે. એને એનાથી વધારે કંઈ જોઈતું જ નથી. આ તમને બધાને કદાચ અનુભવ હશે કે તમારી પત્ની બહુ સારી રસોઈ કરતી હોય અને કોઈ મહેમાન જમવા આવે, મિત્ર ખાસ કરીને તમારાને એમ કે ભાભી દાળ ઢોકળી તો તમારા હાથની, અને પત્નીનું પહેલું રિએક્શન શું હોય? કહો એમને કહો. એમાં એને શું કહેવાનું? પણ એમને કહો એટલે એમને સમજણ પાડો કે હું સારી કુક છું. કેમ સમજણ પાડો? જેથી એ મને અપ્રિશિએટ કરતા શીખે. આપણે બધા ધનતેરસે જૂના 1000 વર્ષ જૂના સિક્કા ને મારી મમ્મીનો હાર ને મારા પપ્પાનો ફલાણું ને આ ઘંટડી ને આ દીવી ને બધું કાઢીને પૂજા કરીએ છીએ. કોઈ દિવસ 12 મહિના ગરમ જમાડનારી અન્નપૂર્ણાને એમ કહ્યું કે થેન્ક યુ બોસ? બહુ નાની વાત છે, આમાં કઈ એની પૂજા નથી કરવાની. પણ જો પતિ પોતાની પત્નીને સંતાનોની હાજરીમાં એમ કે તું 12 મહિના ગરમ સરસ જમાડે છે, અમે બધા તારા આભારી છીએ, તો સંતાનને આ શીખવા મળે કે માં ગરમ જમાડે છે એની ફરજ નથી, એની જવાબદારી નથી, એની ભલમનસાઈ છે. આ બહુ અગત્યનું છે. આપણે રિલેશનશિપમાં એકબીજાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા થઈ ગયા છે. આટલું તો એને કરવું જ પડે ને. એમાં શું નવાઈ કરે છે? એ બહુ જ નવાઈ કરે છે સાહેબ. રોજ ગરમ જમાડવા માટે એને બહુ નવાઈ કરવી પડે છે. અને તમે જે આનંદથી આંગળા ચાટીને જમો છો ને એને માટે એના આભારી થાઓ, કારણ કે આ તો તમારા શરીરમાં રેડાતું પ્રાણ છે, ઉર્જા છે. એ તમારા શરીરમાં ઉર્જા રેડે છે, અન્નપૂર્ણા છે આ ઘરની. સે થેન્ક યુ ટુ. હું નથી કહેતી પૂજા કરો, નમી જાઓ ને એને ફૂલ ચડાવજો ને પત્નીને પગે લાગજો, આ બધી નોનસેન્સ વાતો છે.
પણ એનો આભાર માનો, એને સ્નેહ કરો. કોઈ દિવસ સારું બન્યું હોય તો એને કહો કે બહુ સરસ બન્યું છે. એને આનંદ થાય એટલું કરો, કારણ કે તમને આનંદ થાય એવું એ રોજ કરે છે. એ તો રીંગણા નહીં ખાય એટલે કઈ બીજું બનાવો, ખાઓ રીંગણા કર્યા છે ખાવા, આવું કે છે કોઈ દિવસ? મને ભાવે હું આ ખાઈશ આવું કે છે કોઈ દિવસ? ઘરના જો દીકરો અને પતિ ભાત ન ખાતા હોય અને એને દાળ ભાત ભાવતા હોય ને તો એ અઠવાડિયે એક જ વાર બને સાહેબ. કેમ કે એ લોકો ના ખાય ને. આ સ્ત્રી છે, આ પત્ની છે, આ માં છે. આપણે મિસ કરી ગયા છીએ આ પોઈન્ટ. એનો આભાર માનવાનો, એને થેન્ક યુ કહેવાનું. અને અહીંથી શરૂ થાય છે દાંપત્ય જીવનની કડવાશ. મહેનત કરીને થાકી ગયેલી, કંટાળી ગયેલી પત્નીને સાંજના છેડે પતિ આવીને એટલું જ પૂછે ને કે કેવો ગયો દિવસ, શું કર્યું બપોરે? જવાબ ન સાંભળો, જાઓ ને. એ ભલે બોલતી, તમારા મગજમાં જે ચાલતું એ ચાલવાનું, પણ એને આ પૂછ્યાનું સુખ છે. પણ એ સુખ આપણે સંભાવ આપી શકતા નથી. અને બીજી તરફ પત્ની આખો દિવસ ઘેર રહી હોય, બપોરે એને નેટફ્લિક્સ જોયું હોય, 1000 વોટ્સએપ ફોરવર્ડ કર્યા હોય, એ પછી જો પતિ થાકીને ઘરે આવે ને એનું મગજ ગયેલું હોય, તમે તો બધો ગુસ્સો અહીંયા જ ઉતારો છો. આ પણ કરેક્ટ. કેટલા પરિવારમાં 40 વર્ષ પુરુષ ટિફિનમાંથી જમે છે. કેમ? કારણ કે એનો પરિવાર ગરમ જમી શકે સાહેબ. આપણે કોઈ દિવસ આ વિશે થેન્ક યુ કહેતા શીખ્યા છે કે તમે રોજ ટિફિનમાંથી જમો છો, અમે રોજ ગરમ રોટલી જમીએ છીએ, થેન્ક યુ. હું રોજ ગરમ રોટલી તોડું ને ત્યારે મને તમે યાદ આવો કે તમે ઠંડી ખાતા હશો, પણ શું કરીએ? વી ડોન્ટ ડુ ધીસ. સામ સામે એપ્રિસિએશન નામની ચીજ આપણે ભૂલી ગયા છીએ, અને એ કરવામાં આપણને વેવલાઈ લાગે છે. એમાં હું રોજ કહેવાનું, એમાં હું વખાણ કરવાનું. હવે કરે જ છે ને બધાય બૈરા, આ બધાય બૈરા કરે છે, અને બધાય બૈરાને થેન્ક યુ સાંભળવું જ છે. અને કહેવામાં કોઈ નાનું થઈ જતું નથી. હું તમને સાવ સાદો દાખલો આપું. આ ભગવાનની સ્તુતિઓ કેમ કરો છો? એને નથી ખબર કે તમે ભગવાનને પૂજો છો? હનુમાન ચાલીસા, ગાયત્રી ચાલીસા શું કામ વાંચો છો? ના વાંચો. એને પણ પ્રશંસા ગમે છે સાહેબ. એની પ્રશંસા કરો તો એ ખુશ થાય, તો તમને મનવાંછિત ફળ આપે. આવું દરેક સ્તુતિને અંતે લખ્યું હોય છે, હા કે ના? જો જગત નિયંતા જગન્નાથ સૌને સમજતા અંતર્યામીને પણ પ્રશંસા ગમે છે, તો આપણે તો માણસ છીએ, સાદા, નોર્મલ. કેમ નથી કહી શકતા કે બહુ સરસ, તું સારી લાગે છે? અને આ જ લગ્ન થતા પહેલા ફોન ઉપર કલાક સુધી ધીમા અવાજે ધીમે ધીમે વાતો, અને બાજુવાળાને ખબર ન પડે કે શું વાત કરે છે. એની પહેલાની પેઢીમાં પતિ ક્યાંક મુંબઈ નોકરી કરતો હોય, પત્ની ક્યાંક અમરેલી જુનાગઢ હોય, અને ફોન બાજુવાળાને ત્યાં હોય, ત્યાં બોલાવે, આખું ઘર ભેગું જાય. ફોન આવ્યો, ફોન આવ્યો. અને ફોન પત્ની ઉપાડે એટલે પેલો સામેથી કહે કે તને બહુ યાદ કરું છું. તું યાદ કરે છે? તને ખબર છે ને હું તારા અહીંયા આવવાના સપના જોઉં છું. બસ હું એ દિવસની રાહ જોઉં છું જ્યારે આપણે ભેગા રહીએ. બધા છે આજુબાજુ? હા. પાછો ફોન કરું? ના ના ના, કેને આઈ લવ યુ, એમ જ. અને છતાંય સાહેબ યાદ કરો એ દિવસો જેમાં નહોતું કહેવાતું ને બધું સમજાઈ જતું હતું. અને હવે ક્લેરિટીથી કહેવામાં આવે છે તો પણ સમજવાની આપણી તૈયારી જ નથી. શું થઈ જાય છે? એવું શું થઈ જાય છે રિલેશનશિપને
કે આપણે આપણા જીવન સાથીને, હું તો પતિ પત્ની, વર બૈરી આવા શબ્દો વાપરતી જ નથી, મને જીવન સાથી શબ્દ ગમે છે. છોકરાઓ એમના રસ્તે જતા રહેશે, માતા પિતા નહીં હોય કદાચ કાલે, તમે જ બે જણા હશો જેણે એકબીજાની સાથે જીવવાનું છે. અને જે વિશે આપણે બધા અજ્ઞાત છીએ, એ વિશે ઇગ્નોરન્ટ છીએ, આપણે એ વિશે વિચારવાનો સમય પણ આપ્યો જ નથી. ખરેખર તમારે જ એની સાથે સંબંધ સારા રાખવાના છે જેની સાથે તમારે રહેવાનું છે. પણ પત્નીને કે આગી ખસ, અને પડોશીને કે તમે સહેજ ગાડી જો ખસેડી લો ને તો હું શું પાર્ક કરી શકું, ત્યાં સારા થવું. જેની જોડે કોઈ નિસ્બત નથી ત્યાં તમારે બહુ સારા થવું. બહુ ભલા માણસ હો, આવું તો 1000 વાર આજુબાજુના લોકો પાસેથી સાંભળ્યું. કોઈને ખસ ના કહે, પણ ઘરમાં આવો તો ખબર પડે કે કોને ખસ કહે છે અને કેવી રીતે કહે છે. પત્ની બહારના લોકો સાથે એટલી સારી રીતે વર્તે અને હસબન્ડની કમ્પ્લેન ચાલુ ને ચાલુ, ફોન ઉપર હોય છે ને આમ કરે છે, ટાઈમ જ નથી, ફલાણું કરે છે, આમ કરે છે, ખાવા દોડે છે, આખો વખત વડેચકા ભરે. ઓકે, નથી રહેવું સાથે? રહેવું તો છે. તો આનંદથી રો ને યાર, ફરિયાદ કરીને શું કામ રહો છો? અમારો સાદો સવાલ છે. છત ટપકે છે, બાથરૂમ ગળે છે, ફલાણામાં આમ છે, તો વેચી કાઢો ઘર અથવા રિપેર કરો. સંબંધનું પણ એમ જ છે, કાં તો રિપેર કરો કાં તો બહાર નીકળી જાઓ. બીજી કોઈ પરિસ્થિતિ ઉપલબ્ધ જ નથી સર. આમાં ત્રીજો કોઈ ઓપ્શન છે જ નહીં. કાં તો એકચ્યુઅલી રિપેરિંગ કરો અને એને રહેવા લાયક, જીવવા લાયક, માણવા લાયક, સુખી થવા લાયક બનાવો, અને જો નથી કરી શકતા તો એમાંથી નીકળી જાઓ. છૂટાછેડા એ મારે માટે ભયાનક શબ્દ નથી, ન જ લેવાય આવું હું માનતી નથી. પણ લેતા પહેલા પુષ્કળ સમય આપીને એ રિલેશનશિપને વર્કેબલ બનાવવાના તમામ પ્રયાસો કરી જોવા જોઈએ એવું હું દ્રઢપણે માનું છું, જે આપણે મિસ કરી ગયા છીએ. નથી ફાવતું એવું તો કેટલાય લોકો કહે છે. અચ્છા, મજાની વાત એ છે કે શરૂઆતમાં તો બે જણા એકદમ લવી ડવી હોય, 1 વર્ષ તો હનીમૂનનો પીરિયડ છે, કોઈ સમસ્યા જ નથી. બહાર જતા હોય બે જણાને કે કેમ આ બ્લુ શર્ટ પહેર્યું, ન પહેર્યું, તરત બદલી કાઢે. થોડા વખત પછી 2, 3, 4 વર્ષ પછી એવું જ બ્લુ શર્ટ પહેર્યું કે કેમ બ્લુ પહેર્યું, પાછું પહેરીશ. તારા બાપને કે 3 શર્ટ આપે, મારી પાસે તો આ જ છે. શું થયું? પડે પણ. સૌથી મહત્વની વાત એ છે કે સંબંધ તો શરાબ જેવો હોવો જોઈએ સાહેબ. જેમ જૂનો થાય ને એમ મોંઘો થવો જોઈએ. જેમ વધુ એજ કરેલી વિસ્કી એમ એની કિંમત વધારે. 12 વર્ષ કરતા 18 મોંઘી ને 18 કરતા 20 મોંઘી. કેમ? કારણ કે એટલો વખત એને એજ કરી છે, પકવી છે સાહેબ. આ સંબંધમાં બે જણાએ પોતાની જાતને પકવ્યા છે. સ્ટે ધેર. ભાગી છૂટવાથી શું થશે? એક સમય એવો આવે કે વર પોતાની દુનિયામાં હોય, પત્ની પોતાની દુનિયામાં હોય, છોકરા મોટા થઈ ગયા હોય, બે જણા વચ્ચે 4 વાક્યની વાત થાય. શું જમશો? કેટલા વાગે આવશો? સાંજે ક્યાં જવાનું છે? તમે આવશો કે હું જાતે પહોંચી જાઉં? ક્યાં પહોંચ્યા? આવા 10 વાક્ય હું તમને લખી આપું. 11મું વાક્ય બે જણા વચ્ચે થાય નહીં. કેમ? કારણ કે બંને જણા પોતાના તરફથી એક બારી બંધ કરતા જાય. હું એવું માનું છું કે દુનિયાના કોઈ પણ સંબંધમાં બારી બંધ કરશો તો હવા આવતી બંધ થઈ જશે. અને શ્વાસ લેવા માટે જો એક જ ચીજની જરૂર હોય તો એ હવાની છે. લેટ યોર રિલેશનશિપ બ્રીથ. શ્વાસ લેવા દો તમારા સંબંધને. હું ઘણી વાર ઘણા યંગ છોકરાઓ મારી પાસે આવી કમ્પ્લેન્ટ્સ લઈને આવે ને ત્યારે કહું કે ગમે એટલો ઝઘડો થાય, ઊંધા ફરીને નહીં સુવાનું.
એકબીજા તરફ પીઠ કરીને નહીં જ સુવાનું. કેમ? તો કે સવારે આંખ ખુલે ને ત્યારે એનો ચહેરો જોઈએ ને તો સમજાય કે મરી જઈશું ને ત્યારે આ જ હશે. તમને ગમે કે ન ગમે, સત્ય આ જ છે.